સોશિયલ મીડિયા પર વિદેશી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ પછી વિધવા હોવાની ઓળખ આપીને મેળવેલો વિશ્વાસ, એઆઈ દ્વારા તૈયાર કરાયેલા લાખો રૂપિયાના ગિફ્ટ પાર્સલના ફોટા અને અંતે કસ્ટમ ક્લિયરન્સના નામે લાખો રૂપિયાની છેતરપિંડી. રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂત સાથે થયેલી લાખો રૂપિયાની સાયબર છેતરપિંડી કેસમાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલી એક આફ્રિકન યુવતી અને તેના બે સાગરીતોની પૂછપરછ બાદ આ આખા નેટવર્કના માસ્ટર માઇન્ડ અને પૂર્વ પ્રેમી માજીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓનો પૂર્વ પ્રેમી દ્વારા કાગળ પર લખાયેલી પાકી સ્ક્રિપ્ટ મુજબ જ નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવાતા હતા. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જસદણ તાલુકાના એક ખેડૂતને ફેસબુક પર એક આફ્રિકન યુવતી એન્જલ તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. યુવતીએ પોતાની ઓળખ એક વિધવા અને એક બાળકની માતા તરીકે આપી હતી. ખેડૂત સાથે વાતચીત શરૂ કરી વિશ્વાસ કેળવ્યા બાદ તેણે વિદેશથી મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવી એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવા માટે ટેક્સ અને કસ્ટમ ડ્યુટીના નામે ટુકડે ટુકડે 6,30,000 રૂપિયા પડાવી લીધા હતા. ખેડૂતની ફરિયાદ બાદ રાજકોટ સાયબર ક્રાઇમની ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હી અને નોઈડામાંથી મૂળ ઘાનાના યુવતી એન્જલ અને તેમના તાંઝાનિયાના સુદાનના બે યુવકોને દબોચી લેવામાં આવ્યા હતા. કડક પૂછપરછ બાદ આ ગુનાહિત ષડયંત્રના અસલી માસ્ટર માઇન્ડ માજીઓની નામ ખુલતા સામે આવતા દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે તાજેતરમાં જે વિગતો સામે આપી છે તેમાં સાયબર ક્રાઇમની એક આધુનિક મોડેસ ઓપરેન્ડી પર્દાફાશ કરી છે. આરોપી માજીઓનું અને એન્જલનું અગાઉ રિલેશનશિપમાં હતા. માર્ચ મહિનામાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું, પરંતુ બંને સાથે હતા તે દરમિયાન માજીઓનું સાયબર ફ્રોડ માટે સંપૂર્ણ પ્લાન અને સ્ક્રિપ્ટ તૈયાર કરી આપતું હતું. આ સ્ક્રિપ્ટ મુજબ એન્જલ અલગ અલગ લોકોને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરતી હતી. સામેની વ્યક્તિને સહેજ પણ શંકા ન જાય તે માટે આ ગેંગ પાર્સલના ફોટા પાડીને એઆઈ અને ચેટ જીપીટી જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરીને એકદમ ઓરિજિનલ દેખાતા નકલી પાર્સલ અને બિલ તૈયાર કરતી હતી. આરોપી માજીઓનું પ્રાથમિક પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે આ જ મોડેસ ઓપરેન્ડીથી તેણે અત્યાર સુધીમાં 6 જેટલા નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. પોલીસને શંકા છે કે આ આંકડો હજુ મોટો હોઈ શકે. આ સમગ્ર સાયબર ફ્રોડમાં નાના મેળવવા માટે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા 15 જેટલા બેંક ખાતાઓની વિગતો પણ પોલીસના હાથે લાગી છે. આ ખાતાધારકોની સીધી કે આડકતરી રીતે સંડોવણી તપાસમાં સામે આવી નથી અને જો કમિશન પર ખાતા આપતા હોવાનું ખુલશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં વિદેશી નાગરિકો સંડોવાયેલા હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અતિશય વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવી રહ્યા છે. સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ભાવુક વાતો અને મોંઘી ગિફ્ટની લાલચ આપીને ટાર્ગેટ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતું હોવા છતાં સુવ્યવસ્થિત રીતે આ કૌભાંડોએ ચિંતાનો વિષય બન્યું છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે શું કહ્યું એ સાંભળી લો. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટીએફની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ સાહેબ કરે છે. એની સાથે સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં એક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલીપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલા અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુદાનનો રહેવાસી છે. 3 આરોપીનો ધરપકડ થઈ હતી અને ટ્રેવલ હિસ્ટ્રીની આના પાસપોર્ટ્સની બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે.
આ ક્રમમાં જો એટીએમ થી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમાં એવો છે કે એ કોઈ માણસનું કેરેક્ટર ડિસાઈડ કરે. આ કેરેક્ટર ડિસાઈડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું, અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવા વાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014 થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે. એનો મૂળ કામ આ ફ્રોડનો છે. આ મેડિકલ વિઝા ઉપર 2014 માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો FSL માં મોકલી રહ્યા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિથડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલા જો એરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા. અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદન વાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપણે ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છે. જે 5 દિવસના રિમાન્ડ જી આટલા દિવસની તપાસમાં શું સામે આવ્યું? આમાં અલગ અલગ જો પુરાવા છે, આ અલગ અલગ પુરાવા અમે ભેગા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને આ લોકોની ટ્રેવલ હિસ્ટ્રી નીકળી છે. જો પહેલા 3 લોકોને અટક કર્યા હતા અને અમુક જૂના રેકોર્ડ્સના કાગળ પણ નીકળ્યા છે જેને અમે વેરીફાઈ કરીએ છીએ. એક વખત વેરીફાઈ થઈ જાય એના પછી આપની સાથે શેર કરીએ, અને બીજા કોઈ લોકો એની સાથે સંકળાયેલા છે કે કેમ આ વસ્તુમાં પણ આપણી તપાસ ચાલુ છે. અને આનો ઇન્ટ્રોગેશન, જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ અલગ અલગ આપણી દેશની એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો એ પણ ચાલુ છે ને અલગ અલગ જો વસ્તુઓ છે આમાં અમે લોકો કલેક્ટ કરી છે, એના ઉપર કામગીરી ચાલુ છે. એક વાર આ કામગીરી કન્ક્લુઝન પર પહોંચે તો આપને ઓફિશિયલી અમે લોકો આમાં બેંક જો હોલ્ડર્સ છે એના નામ અમારી પાસે આવી ગયા. આ લોકોની અમે ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ કે ખાલી મ્યુલ અકાઉન્ટ પ્રોવાઈડર જ છે કે આનો કોઈ એક્ટિવ રોલ પણ છે. આ ચકાસણી કરી રહ્યા છીએ. એક વાર આ થઈ જાય એના પછી આપણે આનો કોઈ ચારોચારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને આપણા દેશમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ઓર બાકી અમે લોકો ચકાસણી કરી રહ્યા છીએ. આમાં એ ચેનલ વાઇઝ કામ કરતા હોય છે. જે પહેલા 3 લોકો પકડાયા, આમાં આનો ઉપરનો લેયરમાં આ માજી કામ કરતો હતો. માજીનું કામ હતું કે જો કિટ આપણે કહેવાય કે અકાઉન્ટની બુકલેટ અને એટીએમ કાર્ડ એ પ્રોવાઈડ કરાવવાનો અને એટીએમ થી પૈસા વિડ્રો કરવાના, સ્ક્રિપ્ટ રેડી કરવાની. તો એના ઉપર ઇન્ડિયન લોકો છે જેના અમુકના નામ અમારી પાસે હાલ ખુલ્યા છે, પરંતુ હાલની ઇન્વેસ્ટિગેશન, ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન માજી સાથે થઈ છે. એમાં અમુક નામ આપ્યા છે. આ નામને અમે ફોન નંબર સાથે વેરીફાઈ કરી રહ્યા છીએ. એક બાર કન્ફર્મ થઈ જાય એના પછી આપની સાથે શેર કરવામાં આવશે. આમાં માજી 6-7 લોકોને સ્વીકારે છે, પરંતુ આમાં વધારે નીકળે એવી શક્યતા છે. એના લેપટોપ, ફોન એ બધા અમે FSL માંથી ડાટા રિકવર કરવા માટે આજ મોકલવાના છીએ. જેમ જેમ ડાટા હશે એનો એનાલિસિસ કરીને પછી અમે કંઈ વસ્તુ આગળ નીકળશે. દિલ્હીથી પકડાયેલા માસ્ટરમાઇન્ડના 5 દિવસના રિમાન્ડ દરમિયાન રાજકોટ સાયબર ક્રાઇમને હવે ગેંગના અન્ય તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અને આ મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડાએ જે કહ્યું એ તમે સાંભળ્યું, પરંતુ સાયબર છેતરપિંડીના બચાવમાં સૌથી મોટો ઉપાય શું છે તે હજુ પણ ચિંતાનો વિષય છે.
આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.